આજના મોટા સમાચાર. અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર 100% ટેક્સ, ફિલ્મ ઉદ્યોગ માટે આપઘાતજનક નિર્ણય. મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી મહિલાઓને વચ્ચે મારપીટવાળા ખેંચ્યા, થપ્પડ માર્યા. ભૂતાન રેલવે પ્રોજેક્ટ. હવે ટ્રેનથી ભૂતાન જઈ શકાશે. 4000 કરોડના પ્રોજેક્ટને મોદી સરકારની મંજૂરી. કિસિંગ પ્રકરણમાં અતુલ પુરોહિતે કહ્યું, જે પ્રેમ કરવો હોય તે ઘરે કરો, જાહેરમાં સારું ન લાગે. રાજનાથસિંહ ગુજરાતમાં આ સ્થળે સૈનિક સાથે દશેરાની કરશે ઉજવણી. ત્રણેય સેના કરશે સંયુક્ત અભ્યાસ. બાંગ્લાદેશ, તુર્કી, પાકિસ્તાન. શેખ હસીનાની સરકારના પતન બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે તુર્કી અને IS સાથે વિકસાવ્યા ગાઢ સંબંધો. સુરતમાં 1.5 વર્ષના બાળકનું અપહરણ કરીને ફરાર થઈ રહેલું દંપતી ઝડપાયું. સંતાન ના હોવાથી કર્યું બાળકનું અપહરણ. તમિલ ટેમ્પલ કરુમાં સ્ટાર વિજયની રેલીમાં કેવી રીતે થઈ ભાગદોડ? ફાયરમાં થયો મોટો ખુલાસો. અમારી ઇન્ડસ્ટ્રીને ચોરી લીધી. ટ્રમ્પનો વધુ એક ટેરિફ બોમ્બ. હવે વિદેશી ફિલ્મો પર લગાવ્યો 100% ટેક્સ. ઇઝરાયેલ ગાઝામાં એક જ દિવસમાં 140 સ્થળોએ કર્યો બોમ્બમારો. અનેક ઇમારતો જમીનદોસ્ત. ન્યાયિક તપાસની માગ સાથે LABએ કેન્દ્રીય બેઠકનો કર્યો ઇનકાર. અમદાવાદમાં હોટગાર્ડ કંપની કમાન્ડર લાંચ લેતા ઝડપાયો. ફાયર. પાકિસ્તાન શહબાઝ શરીફિન બન્યા જનરલ ડાયર. પોતાના જ લોકો પર ફાયરિંગનો આદેશ. આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ. દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગરમાં વાવાઝોડા વરસાદ તૂટી પડશે. પાછોતરા વરસાદથી ખેડૂતો બન્યા બેહાલ. મગફળી, કપાસના પાકને ભારે નુકસાન. ટ્રમ્પનો વધુ એક મોટો ટેરિફ બોમ્બ. હવે આ વસ્તુ પર લગાવ્યો 100% ટેરિફ. 20 મિલિયનના ભારતીય ઉદ્યોગોને પણ મોટો ફટકો. વંદે ભારતમાં નથી રસોડું તો કેવી રીતે મળે છે ગરમ જમવાનું? ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીશા પટેલને ધમકી મળતા મામલો ગરમાયો. ટીમ ઇન્ડિયાને આ 3 કમાલ કરવા બદલ મળ્યા 204 કરોડ રૂપિયા. BCCI થયું મહેરબાન. નવસારીમાં મિની વાવાઝોડાથી તબાહી. 150થી વધુ ઘરોના છાપરા ઉડ્યા. 48 કલાકથી અંધારપટ. વાંસદા અને ચીખલી ગામોમાં ભારે નુકસાન. ચીનમાં એક જ પરિવારના 11 લોકોને મળી મૃત્યુદંડની સજા. વોકલ ફોર લોકલ અને GST રિફોર્મ પર મુખ્યમંત્રીનું સંબોધન. અમદાવાદમાં 7 ડે સ્કૂલને લઈ મહત્વના સમાચાર. શાળાના વર્ગો 3 ઓક્ટોબરથી શરૂ. જૂનાગઢ કેશોદ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા AAPનો વિરોધ. હોડી લઈને પાણીમાં ઉતરવા પોલીસ સાથે સંઘર્ષ. પાટણના જરૂરિયાતમંદ 380થી વધુ દર્દીઓને મેડિકલ ચેકઅપ કેમ્પનો લીધો લાભ. રાજસ્થાનના નાગોરામાં ધરતી નીચે મળ્યો સફેદ સોનાનો મોટો ખજાનો. હવે ચીનથી થશે ગેમ ઓવર. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષપદ. GST 2% તથા આત્મનિર્ભર ભારત વિષયક વિડીયો કોન્ફરન્સ યોજાઈ. વડોદરામાં બોગસ માર્કેટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો. 1 કલાકથી વધુ સમયની
ટ્રાફિક જામ થયો હોવા છતાં પોલીસની ટ્રાફિકની કામગીરી સામે ઉઠાવ્યો સવાલ. અભિષેક શર્માને ભેટમાં મળી હેવી H9 કાર, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. આરબ રાજાને જ્યારે ભત્રીજાએ ગોળીઓ મારી અને બદલામાં હત્યારાનું ગળું કાપી નાખ્યું. સહિયાર રાસ ઉત્સવના 25મા વર્ષની જાજમમાં ઉજવણી, યુવા ધન હિંડોળે ચડ્યું. સુરતમાં એએમએનએસ સાઇટ પર મોટી દુર્ઘટના, કોન્ટ્રાક્ટરની વિશાળ ક્રેન તૂટી પડતા એકનું મોત, 3 કર્મચારી ઘાયલ. વોક હાર્ટ હોસ્પિટલના સર્વે મુજબ પ્રિવેન્ટ હાર્ટ ચેકઅપ કરાવનારાઓની સંખ્યા નહિવત. જનકલ્યાણ ટ્રસ્ટના જાગૃતિ અભિયાનમાં 750મું ચક્ષુદાન, 1500 આંખો જમાને અર્પણ. અમદાવાદમાં ધરમડી ગરબા અને મંડળીમાં વરસાદ પડવાથી તારાજી સર્જાઈ. દિલ્હી બીજેપી ઓફિસ ઇન્ગ્યુરેશન, દરેક દુકાન પર સ્વદેશીનું બોર્ડ લગાવવું. બીજેપી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બોલ્યા પીએમ મોદી. અમેરિકા અને ચીન વચ્ચે થવાનું છે ભયાનક યુદ્ધ, પેન્ટાગોએ અચાનક મિસાઇલોનું પ્રોડક્શન ડબલ કરી દીધું. ઠંડી પર્વત હવા કે તાજમહલની એક ઝલક, મસૂરી, આગ્રા અને નૈનીતાલ સહિત બજેટમાં 6 યુદ્ધ સ્થળોની મુલાકાત લો. પહેલા પહેલગામમાં આતંકવાદી હુમલો, હવે લેહમાં કર્ફ્યુની પર્યટન જોખમમાં, બુકિંગ ધડ રદ. વિજય જાણી જોઈને રેલીમાં મોડા આવ્યા. તમિલનાડુમાં નસભાગમાં 41 મોત મામલે પોલીસનો આરોપ. કુવાડામાં જીઆઈડીસીમાં કંકાસથી કંટાળી યુવાનનો ગળા ફાંસો ખાઈ આપઘાત. રંગીલા સોસાયટીમાં યુવાનના ટેવોથી કંટાળી પત્ની સહિતના પરિજનોનો પાઇપ વડે હુમલો. અમરેલી જિલ્લાના સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો. નવરાત્રી ભારત પાકિસ્તાન મેચ અનુસંધાને શહેર આખની પોલીસ એલર્ટ, જબરું પેટ્રોલિંગ. બોલો બટેકામાં પણ મિલાવટ, કેમિકલથી રંગાયેલા 500 ક્વિન્ટલ બટાકા જપ્ત. ગાંધીનગર બનશે જમીન વ્યવસ્થાપન અને ડિજિટલ ઇન્ડિયાનું કેન્દ્ર, 3.4 ઓક્ટોબરે નેશનલ કોન્ટ્રાક્ટર. મોદીના ટ્વીટથી પાકિસ્તાન ઉદ્ભવ્યું, સળગી ગયું. નકવીઓનો વળતો બકવાસ, ક્રિકેટ ફેન્સ ભડક્યા. બિહારમાં 470 અધિકારીઓને નિરીક્ષક તરીકે ફરજ સોંપાશે. એશિયા કપ બાદ અભિષેક શર્મા અને તિલક વર્મા હવે દુબઈથી 2500 કિમી દૂર રમશે મેચ. વડોદરામાં આવતીકાલે મહાઅષ્ટમીએ કારેલી બાગમાં રાત્રે 25,000 દીવડાથી સમૂહ આરતી. ઓક્ટોબરમાં આ દિવસે રહેશે શેરબજાર બંધ, પણ 2 ઓક્ટોબરે થશે ટ્રેડિંગ. ચુકાદો ક્યારે અનામત રખાયો, ક્યારે જાહેર થયો, હાઈકોર્ટ હવે તારીખો આપવી પડશે. મચ્છરોને ફાવી ગયું, ડેન્ગ્યુના નવા 5 સહિત 46 દર્દી. બનાસ ડેરીની ચૂંટણીમાં મોટો ડેવલપમેન્ટ, સરકારી રાજકારણમાં મચ્યો ખળબળાટ, હવે આ બેઠક પર જ ચૂંટણી.